હા, હમણાં તો બિહારમાં લગભગ 15 નેતા ભેગા થયા અને 15 નેતાએ નક્કી કર્યું કે આપણે બધાને છે એ ફરવા જવું છે. હા, એટલે 15 નેતા છે એ ફરવા ઉપડ્યા. હા, પણ નેતાએ વિચાર કર્યો કે અલગ અલગ જાય ને તો મજા ન આવે, બસ બાંધી લઈએ. એટલે બસમાં બધા ફરવા માટે ગયા. આ એમાં બિહારમાં કોઈ આ બાજુ નદી છે ને આ બાજુ મોટું ખેતર છે ને ઊંચો પાળો, એ પાળા માથે બસ હાલી જતી. હવે ડ્રાઈવર ને નીંદર આવી કે ગમે થયું હોય, આ બસ ખાઈપકી સીધી ખેતરમાં. હા, તે બરોબર અહીંયા ખેડૂત છે ને એ પાઇપલાઈન નાખતો ખેતરમાં. હા, તે બધા નેતા આવ્યા ને બસ માંથી બધાને કાઢી અને પોતે નળ ગાળતો હતો બરોબર ભૂંગળા નાખવાની. એ નળમાં બધાને દાટી દીધા અને માથે ધૂળ નાખી દીધી. હા, તા તો એ બધાને ખબર પડી ગઈ કે આ નેતા એવી રીતે આમ થયું છે ને તા તો મીડિયા વાળા અને ટીવી વાળા કેમેરા વાળા બધા અહીંયા હાજર થઈ ગયા અને ખેડૂતનો ઇન્ટરવ્યુ લેવા માંડ્યા. ઈ કે અહીંયા ઈ કે આ નેતા ઈ કે નેતાની બસ ખાપકી અને કે અહીંયા નેતા ઈ કે જે બધા મરી ગયા તો ઈ તમે જ અહીંયા હાજર હતા. ઈ કે હું જ અહીંયા હાજર હતો અને ઈ કે બધાને મેચ ડાટા છે. પત્રકાર વાળા કે બધા નેતા નો મરી જાય કે એકાદા બે જીવતા હોય. ઈ કે આ 15 નેતા તે 15 મરી ગયા. ના ના, 15 નહોતા મર્યા. કેમ ઈ કે હું દાટતો જ તો ને તઈ અમુક એમ કહેતા હતા કે અમે જીવી છીએ, પણ મને એમ કે આ નેતા છે કદાચ ખોટું બોલતા હોય. હા, ઓલા કરગટતા હતા ને એને દાટી દીધા. ઈ કે માંડ લાગમાં આવ્યા છે કે દાટો. હા, એટલે ઘણી